નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. પાટણ જિલ્લાના હારીજ ખાતે સમરસતા મહારક્તદાન કેમ્પમાં મુસ્લિમ મહિલાઓએ રક્તદાન કર્યું. પૂર્વ પાલિકા પ્રમુખ સ્વર્ગસ્થ અનિલકુમાર મહેતાના સ્મરણાર્થે 7મો રક્તદાન કેમ્પ યોજાયો. નિષ્ણાંત સર્જન તબીબ ટીમ સાથે મફત દવાઓ સાથે આ મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હોય, જેમાં લાભાર્થીઓ ઉમટી પડ્યા હતા. હારીજ લુહાણાવાડી ખાતે સિદ્ધેશ્વરી એજ્યુકેશન ટ્રસ્ટ આયોજિત નગરપાલિકા પૂર્વ પ્રમુખ સ્વર્ગસ્થ અનિલકુમાર છોટાલાલ મહેતાના સ્મરણાર્થે તમામ સમાજોને સાથે રાખી તેમના પુત્રો જીગર મહેતા અને પ્રતિક મહેતા દ્વારા 7મો સમરસતા એકતા મહારક્તદાન કેમ્પ શનિવાર સવારથી શરૂ થયો છે. 10 કલાક સુધીમાં 130 રક્તની બોટલો એકત્રિત થઈ ગઈ હતી. હારીજ ખાતે સવારે વહેલો શરૂ થયેલો આ રક્તદાન કેમ્પ કે જેમાં મુસ્લિમ સમાજના યુવાનોએ પણ રક્તદાન કર્યું અને મુસ્લિમ મહિલાઓએ પણ રક્તદાન કર્યું. સ્વ અનિલકુમાર છોટાલાલ મહેતાના સ્મરણાર્થે શ્રી સિદ્ધેશ્વરી એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા જે આ મહારક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે, તો એમાં હું બધાનો પહેલાં તો ખૂબ ખૂબ આભાર માનીશ કે આ મોટી સંખ્યામાં લોકોએ ખૂબ જ સહયોગ કર્યો છે. એમાં દરેક વર્ણોએ, દરેક કોમે ખૂબ જ આપણને સહયોગ કર્યો છે, એટલે એ બધાનો પહેલાં તો હું ખૂબ ખૂબ આભાર માનીશ. બીજું, એક મેડિકલ ચેકઅપ માટેની જે ટીમ આવી છે એ લોકોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ એક મોટો યજ્ઞ છે, જે મહાયજ્ઞ છે, એમાં હું તો એવું માનું છું કે દરેક જણે આહુતિ આપવી જ જોઈએ. કેમ કે જો એક બ્લડ જ એવી વસ્તુ છે કે કુદરતે કોઈના હાથમાં નથી આપ્યું કે કોઈ બનાવી શકે. એટલા માટે આ કેવું છે કે જો કોઈનું લોહી હશે તો તમે બીજાને આપી શકશો ને જીવતદાન મળી શકશે. એટલે આ યજ્ઞમાં બધાએ ભાગ લઈ અને આહુતિ આપીને અમારા આ સમરસતાનું જે કાર્ય છે એમાં બધાએ સહભાગી થવું જોઈએ. એના માટે હું બધાને વિનંતી કરું છું. ખૂબ ખૂબ આભાર. જય હિન્દ. મને આ પ્રેરણા મારા પૂજ્ય પિતાશ્રી જ્યારે ડેવલપ પામ્યા ત્યારે મેં વર્ષોથી જોયું હતું કે લોકોને રક્ત માટે ખૂબ રઝળવું પડે છે અને લોહી લેવા માટે એમને લોકોને કગરવું પડે છે. જેથી મને એવી પ્રેરણા મળી કે ભાઈ આપણે એક એવો કેમ્પ કાયમ નિર્માણ કરીએ કે લોકોને જ્યારે પણ લોહી ગુજરાતમાં ગમે ત્યાં જરૂર પડે તો આપણે એમને પ્રોવાઈડ કરી શકીએ. જેથી મેં શરૂ કરી હતું 2019માં શરૂઆત કરી હતી. આજે આ 7મો કેમ્પ છે અને ખૂબ સારી રીતે ચાલી. હા, એ વર્ષોથી મારા પૂજ્ય પિતાશ્રી જે એક શિરસ્તો મૂકી ગયા છે કે વઢિયાર પંથકની 18 વર્ણ મુસ્લિમ સમાજ સહિત બધા એમની સાથે પહેલેથી કનેક્ટ હતા, જે આજે પણ રહ્યા છે. કે આજે વાલ્મીકી સમાજના લોકોએ પણ એટલું લોહી આપ્યું છે, બ્રાહ્મણ સમાજના લોકોએ પણ આપ્યું છે, ક્ષત્રિય સમાજ હોય, વૈશ્ય સમાજ હોય અને મુસ્લિમ સમાજ હોય કે દરેક સમાજના લોકો, ઠાકોર સમાજ પણ ખૂબ મોટી સંખ્યામાં આજે વધાર્યા છે. તો એ બધાનો હું ખૂબ ખૂબ આભાર. બીજા લોકોને શું પ્રેરણા આપશો? બીજા લોકોને એટલું જ કહું છું કે ભગવાન જ્યારે તમને કોઈ પણ શક્તિ આપે છે તો એ બીજા માટે આપે છે. એ ફક્ત તમારા ઉપયોગ માટે નથી હોતી. તો તમારી જે કોઈ બી તમારા શક્તિ પડી છે એનો તમે સદુપયોગ કરો અને બીજા લોકોને જે કોઈ બી રીતે કામ આવી શકો એવી રીતે આવો. તમારા કુટુંબનો પરિચય? મારા કુટુંબનો પરિચય, મારું કુટુંબ હારીજમાં 4 પેઢીથી સ્વર્ગસ્થ હરિશંકર વનમાળીદાસનું કુટુંબ કહેવાય, મહેતા પરિવાર. અને મારા દાદા છોટાલાલ હરિશંકર મહેતા જે 25 વર્ષ નગરપાલિકામાં ઉપપ્રમુખ રહ્યા, મારા પિતાશ્રી અનિલકુમાર મહેતા જે નગરપાલિકામાં પ્રમુખ હતા, અને મારું નામ જીગર મહેતા, મારો નાનો ભાઈ પ્રતિક મહેતા. અને આ અમારું કુટુંબ છે જે વર્ષોથી 4 પેઢીઓથી પૂરા વઢિયાર અને આ એરિયા સાથે સંકળાયેલા છે. તો 18 વર્ણનો અમારા ઉપર એક આટલો પ્રેમ છે, જે પ્રેમ આજે પણ દેખાઈ રહ્યો છે. આ પ્રેમ જોઈને ખરેખર ગદગદ.